પોરબંદર સહિત 12 જિલ્લામાં ઘરફોડી કરતી ઘાટવડ ગેંગ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરિયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગુજસી ટોક એક્ટ હેઠળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે ખોડિયાર માતાજીના મંદિર પાસે રેલવે સ્ટેશન રોડ પર રહેતા 9 ઇસમો સામે કાર્યવાહી કરી છે, જેમાં ગેંગ લીડર સહિત તેમની ટીમ સામે અઢળક ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે. જેમાં ગેંગના મુખ્ય લીડર હિતેશ દિલીપ ચૌહાણ સામે 30 ગુના નોંધાઈ ચૂક્યા છે, તો તેના સાગરીત આતિશ ઉર્ફે વિશાલ બહાદુર રાઠોડ વિરુદ્ધ 21 ગુના, જયસિંહ દિલીપ ચૌહાણ વિરુદ્ધ 19 ગુના, રાહુલ બહાદુર રાઠોડ વિરુદ્ધ 13 ગુના, કિશન નવલસિંહ રાઠોડ વિરુદ્ધ 11 ગુના, ભગત ભરત ચૌહાણ અને દીપક સોનિયા ચૌહાણ તથા કવરસિંહ નવલસિંહ રાઠોડ વિરુદ્ધ 6 ગુના, અરુણ ધમા ચૌહાણ વિરુદ્ધ 4 ગુના દાખલ થયા છે. ઘરફોડ ચોરી માટે જાણીતી ગેંગના સભ્યની અટકાયત કરીને તેમની પાસે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું, જેમાં રૂમને તાળું મારવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને ડિસમિસ આપવામાં આવતા આરોપીએ ડિસમિસની મદદથી તાળું ખોલી નાખ્યું હતું, જેને જોઈને પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જાણે કે ઘરનું મારેલું છે, બરોબર. હવે હું જે આને ખોલવા માટે હાલે ખોલજે.